પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા અલભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 16મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. આજનો શુભ સંદેશ સાંભળીએ. લૂકનો ગ્રંથ 7મો અધ્યાય 11થી 17મી કલમ સુધી. ક્રિસ્મા અલભાઈ તથા બહેનો, આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ એક અદ્ભુત પાઠ શીખવાડે છે. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દિલાસો આવતો પ્રભુ છે, એ જીવનદાતા છે, એ બતાવે છે આજના શુભ સંદેશ અને ઘટના દ્વારા. લોકનો ગ્રંથ 7મો અધ્યાય 11થી 17મી કલમ સુધી. ત્યાર પછી ઈસુ નાઈન નામના ગામે ગયા. તેમના શિષ્ય અને પુષ્કળ લોકો પણ તેમની સાથે ગયા. તેઓ ગામના દરવાજા નજીક પહોંચ્યા ત્યારે કોઈ વિધવાનો એકનો એક દીકરો મરી ગયો હતો. તેને લઈને આવતા લોકો તેમને સામે મળ્યા. ગામના પુષ્કળ લોકો તે બાઈની સાથે હતા. તેને જોઈને પ્રભુને દયા આવી અને તેમણે તે બાઈને કહ્યું, રડીશ નહીં. પછી નનામી પાસે જઈને તેમણે તેના ઉપર હાથ મૂક્યો, એટલે ઊંઝકનાર ઊભા રહ્યા. પછી ઈસુ બોલ્યા, જુવાન માણસ, તને કહું છું, તું બેઠો થા. ત્યાં તો તે મરેલો માણસ બેઠો થઈને બોલવા લાગ્યો અને એને જોઈને ઈસુ તેને તેની માને સોંપી દીધો. બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. આપણી વચ્ચે મોટા પૈગંબર ઉદય પામ્યા છે. ઈશ્વરે પોતાની પ્રજા ઉપર કૃપા દૃષ્ટિ કરી છે. ઈસુની વિશેની વાત આખા પ્રદેશમાં, પ્રાંતમાં અને આસપાસના બધા પ્રદેશમાં ફેલાઈ ગઈ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઉપર વિશ્વાસ રાખી અને સાજાપણું મેળવનાર ઘણા બધા લોકો જે પ્રભુ પાસે આવ્યા, પ્રભુ સાજા કરે છે, એમના કપડાને સ્પર્શ કરી સાજા કરે છે. પણ પ્રભુ પોતે જઈને સાજા કર્યા હોય કે જીવન આપ્યું હોય, એ માત્ર 2 ઘટના છે. એક અપંગ યોહાના ગ્રંથમાં 5માં 38 વર્ષ પડી રહ્યો હતો. પ્રભુ એને તારે સાજો થવું છે, અને પ્રભુ ઈશ્વરને સાજા કરે છે. 38 વર્ષ પથારીમાં પડી એ જીવનમાં ભાંગી પડેલો હતો. પ્રભુ એને નવું જીવન આપે છે. અને બીજું ઘટના આજના શુભ સંદેશમાં, વિધવાનો એકને એક છોકરો, અને આખો ગામના લોકો ત્યાં વિધવા જે રડતા પ્રભુને એ જોઈને પ્રભુને દયા આવી. કેટલાક જોરથી, એક બાજુ તો હસબન્ડ નથી, અને પછી બીજી બાજુ એકનો એક છોકરો હતો અને એ પણ મરી ગયો. એ વિધવા એટલા જોરથી રડતી હશે. પ્રભુ ઈસુ એ વિધવાને જોઈને એના ઉપર દયા, પ્રભુ દિલાસો આપે, રડીશ નહીં. ક્રિસ્મા ભાઈ તબેનું બાઇબલમાં ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે. પ્રભુ પોતે કહે છે, રડીશ નહીં, હું તારા એક આંસુ લૂછી નાખીશ. એ પ્રભુના વચન છે. કોરિન્થના ધર્મશ્લોક 2 અધ્યાયમાં 7મી કલામાં 6ઠ્ઠી કલામાં જોઈએ, પ્રભુ દીનોને દિલાસો આપે છે. દિલાસો આપનાર ઈશ્વર જેમ કરીને આપણને જોવા મળે છે. હા ક્રિસ્મા ભાઈ બહેનો, જ્યારે માણસ દુઃખી હોય, જ્યારે માણસ નિરાશ હોય, જ્યારે માણસ ભાંગી પડતો હોય, ત્યારે પ્રભુ કહે છે, રડીશ નહીં. એ દિલાસો આપે છે. બાઇબલમાં ઘણી બધી જગ્યાએ પ્રભુ ઈસુ આમ ઈશ્વર માણસોને દિલાસો આપે છે. હા ક્રિસ્મા ભાઈ બહેનો, બાઇબલમાં ઘણી બધી જગ્યાએ આપણે પણ જોઈએ છીએ. આમ તો જૂના કરારમાં પહેલા રાજાઓના ગ્રંથમાં 17મી કલમમાં પૈગંબર એલિયા એક છોકરાને ફરી જીવતા કરે છે. અને એવી રીતે બીજા રાજાઓના ગ્રંથમાં આપણે જોઈએ છીએ, ફરી પૈગંબર એલિશા 4થા અધ્યાયમાં જોઈએ છીએ, બીજા એક છોકરાને જીવતા, જે મરી ગયો, ફરી જીવતા કરે છે. પણ માત્ર શબ્દ દ્વારા પ્રભુ વિશે એક શબ્દ, જુવાન માણસ બેઠો થા, એ જે મરી ગયો હતો, દફનાવવા માટે જે હતા, એ બેસી જાય છે જીવતા. આના દ્વારા પ્રભુ બતાવે છે એ જીવનદાતા છે. જેમ યોહાના ગ્રંથમાં 11મા અધ્યાય 35મી કલમમાં પ્રભુ પોતે કહે છે કે હું જ જીવન છું અને હું જ પુનરુત્થાન છું. એટલે જીવન આપનાર એ અને પુનરુત્થાન પણ એ છે. એમ કરીને સાથે આ ઘટના આપણને બતાવે છે કે મરણ પછી જીવન છે, એ બતાવે છે. હા ક્રિસ્મા ભાઈ બહેનો, બાઇબલમાં એશિયાના ગ્રંથમાં 38મી કલમમાં પ્રભુ પોતે કહે છે, મેં તારી પ્રાર્થના સાંભળી છે, મેં તારી વેદના જોઈ છે, મેં તારા આંસુ જોયા છે, હું તેરા એક આંસુ લૂછી નાખીશ. એ પ્રભુના વચન પ્રમાણે
આજના શુભ સંદેશમાં એ વિધવાના આંસુ લૂછી નાખે છે. એવી રીતે દર્શનના ગ્રંથમાં 7મો અધ્યાયમાં 17મી કલમમાં ઈશ્વર જે લોકો રડતા હોય એવા એક માણસને જે રડતા હોય એમના આંસુ દૂર કરશે એમ કરીને બાઇબલના વચન બોલે છે. હા પ્રભુ ક્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને જીવનદાતા છે, આપણે જીવન આપે છે, એ દિલાસો આપે છે, આપણી સાથેની સાથે રહે છે અને દયા બતાવે છે. એટલે આપણે પણ આજના શુભ સંદેશ પ્રમાણે આપણે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. અને આપણે જોઈએ છીએ જ્યારે જકરિયા જે મૂંગો થયો તો બોલ્યો ત્યારે બધા ભયભીત થઈ ગયા હતા. ઈશ્વરની શક્તિ જ્યાં પ્રગટ થાય આજના શુભ સંદેશમાં પણ એ લોકો કહે છે ભયભીત થઈ ગયા અને કહે છે કે આપણી વચ્ચે મોટો પૈગંબર, દુઃખની વાત છે એ લોકો હજુ પ્રભુને ઓળખ્યા નહીં, એક પૈગંબર તરીકે જ એમને ઓળખે છે. અને સાથે સાથે કહે છે ઈશ્વરે પોતાની પ્રજા ઉપર કૃપા દૃષ્ટિ કરી છે. એ જ ઈશ્વર આપણે દરેકના જીવન પર કૃપા દૃષ્ટિ કરે છે. આ કૃષ્ણવાલા ભાઈ તબેનો આજના શાસ્ત્ર પર મનોરંજન સામને તમને પ્રભુને ઓળખવા માટે, એમની શક્તિ સ્વીકારવા માટે મદદરૂપ હોય. તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદી છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.